તો મિત્રો ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં હજુ પણ સ્ટ્રેન્થ છે, તેનું રીઝન આજે હું તમને બતાવી દઉં. કરશો ને તો નિફ્ટી ખાલી 80 પોઈન્ટ માઇનસ છે અને ફ્યુચર નિફ્ટીની વાત કરીએ તો ખાલી 38 પોઈન્ટ માઇનસ છે, જ્યારે રિલાયન્સ 4.5% માઇનસ છે. બરોબર છે કે જો રિલાયન્સ આજે માર્કેટને આટલું બધું જે માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈની એકદમ નજીક છે, બરોબર, ત્યાંથી જો માર્કેટને કરેક્શન જ આપવાનું હોત કે માર્કેટ અહીંયાથી તૂટવાનું જ હોત, બરોબર, તો આજે માર્કેટ માટે પરફેક્ટ એક પોઈન્ટ હતો કે માર્કેટને નીચે લાવવા માટે, કે રિલાયન્સ 4.5% નીચે છે તો માર્કેટ આજે નીચે છે અને માર્કેટને નીચે લાવવામાં રિલાયન્સનો બહુ મોટો હાથ છે. બરોબર, છતાં પણ તમે જુઓ ઇન્ડેક્સ કેટલો મેનેજ થાય છે. રિલાયન્સ હેવી વેઇટ છે, ફર્સ્ટ નંબર ઉપર આવે છે, બરોબર, તેમ છતાં રિલાયન્સ 4.5% માઇનસ હોવા છતાં નિફ્ટીમાં કંઈ જ એવી ખાસ નેગેટિવ મુવમેન્ટ નથી. તો આ મિત્રો એક માર્કેટની સ્ટ્રેન્થ બતાવે છે. માર્કેટ કોઈ પણ સંજોગે હજુ પણ નીચે આવવા માંગતું નથી. માર્કેટ હજુ પણ ઓલ ટાઈમ હાઈ મારશે અને તેના પણ ઉપર સસ્ટેન કરી શકે છે તેવા સંકેત મને દેખાઈ રહ્યા છે. મિત્રો તમને શું લાગે છે મિત્રો?